વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરાના રણોલીમાં નોકરી કરતા સારસાના યુવકની હત્યાની ઘટના સામે આવી છે। પાર્થ સુથારના આખા શરીરે માર માર્યાના નિશાન મળ્યા તો હત્યા થયાનું પુરવાર થયું। વિશ્વજીત નામના એક યુવકે મૃતકના સ્વજનને ફોન કરી એસએસજી બોલાવ્યા હતા। 29 વર્ષીય પાર્થ સુથારના મૃતદેહને જોઈ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા। ફતેગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે। સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। વિશ્વજીત વાઘેલા, પ્રજ્ઞેશ રાણા, રોનક ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે। તો રૂપિયાની લેતી દેતી તેમજ ગીરવે મૂકેલી કાર બાબતે તકરાર થતા હત્યા કરાઈ હતી। યુવકનું અપહરણ કર્યા બાદ અસહ્ય માર મારવામાં આવ્યો તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકને અસહ્ય ત્રાસ અપાયો હોવાનું પુરવાર થયું છે।